નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રો સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ જણાવે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણા દર્શક મિત્રો જણાવતા હોય છે કે ગેસ, વાયુ અને પેટને લગતી સમસ્યાઓ તેમને વારંવાર સતાવી રહી છે. તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેના પાછળ કયા ગ્રહો જવાબદાર છે તેને લઈને કિશન મહારાજ આપણને માહિતી આપશે. કાર્યક્રમની અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવીશું. તો તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. વાત કરીએ પહેલા પંચાંગની. આજે આરોગ્યના લઈને મુદ્દા છે. ઘણા લોકોનો ફોન કોલ આવે છે કે મહારાજ ગેસ, વાયુ ને પેટને લગતી સમસ્યા થાય છે, અપચો થાય છે. તો આજે એની પર આપણે નિવારણ કરીશું અને જાણીશું કયો ગ્રહ જવાબદાર છે. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ તો દર્શક મિત્રોને કાર્યક્રમની શરૂઆતમાં આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 6/3/2025 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2081, ફાગણ સુદ સાતમ, ચંદ્ર વૃષભ રાશિનો, મૂળાક્ષર બ અને ઉ છે, નક્ષત્ર રોહિણી છે, સવાર 12 ને 5 સુધી, વિષકુંભ નામનો યોગ છે, કરણ વણિજ છે. વિછુડક કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો, પણ આજે છેલ્લો દિવસ સારા કાર્યો કરવા માટે, નાના મોટા કામ કરવા માટે. સૂર્ય કુંભ રાશિમાં અને કાલે ચંદ્ર વૃષભ રાશિમાં સવારના 11:46 થી બસશે. 6:58 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:44 બેસશે. 11:24 નો ચંદ્રોદય, તો 1:39 નો કાલે ચંદ્રાસ્ત થશે. 12:27 થી 1:14 અભિજીત મુહૂર્ત, તો રાહુકાળ બપોર 2:19 થી 3:48 નો રહેશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ, નવા કામ કે સારા કાર્યોની શરૂઆત ના થાય. ફરી એકવાર, આવતીકાલથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે, તેનું ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે બને એટલું લીલા મગનું દાન કરો. બને એટલા લીલા મગ કબૂતરને ખવડાવો. બને એટલા લીલા મગ કોઈ જે નિર્ધન વ્યક્તિ છે તેને આપો. લીલા મગનું દાન અને પોતે સવાર દિવસની શરૂઆત એક લીલો મગ ખાઈને કરજો, ફાયદો સારો આપશે. સાતમની સમાપ્તિ સવારે 10:49 થશે. આવતીકાલથી હોળાષ્ટક બેસશે, જે ફાગણ સુદ પૂનમ સુધી રહેશે અને પછી મીનારક બેસશે. એટલે કે મીનારક મહિનો ચાલશે. એટલે હવે સીધી વાત ક્યારે આવી? વૈશાખ મહિનાની. વૈશાખ મહિનામાં હવે બધા માંગલિક કાર્યો થાય, વૈશાખ મહિનામાં બધા સારા કાર્યો થાય. ત્યાં સુધી હવે અલ્પ વિરામ મૂકી દેવાનો, પૂર્ણ વિરામ તો ના મુકાય, કારણ કે વૈશાખ મહિનામાં કામ થશે. હવે આજે છેલ્લો દિવસ સારા કામ, નાના મોટા કામ, નવા કાર્યોની શરૂઆત કરવી હોય તો છેલ્લો દિવસ છે. આવતીકાલથી હોળાષ્ટકથી પછી મીનારક, મીનારક પછી ચૈત્ર મહિનો, અને ચૈત્ર મહિનો પૂર્ણ થાય પછી વૈશાખ મહિનામાં સારા પ્રસંગોની શરૂઆત થશે, સારા કામ થશે, સારા માંગલિક કાર્યો થશે. એટલે જો તમારે કોઈ કામ બાકી છે, નાનું મોટું કરવું છે, તો આજે છેલ્લો દિવસ છે, પૂર્ણ કરી દેજો. આવતીકાલથી 2 થી 2.5 મહિના સુધી કોઈ કામ નહીં થાય, તેનું ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું કાલનું ચોઘડિયું સવારનું શુભ,
6:58 થી 8:25. બીજું લાભ ચોગડિયું 12:51 થી 2:19. ત્રીજું અમૃત ચોગડિયું 2:19 થી 3:47. પછીનું શુભ ચોગડિયું 5:16 થી 6:44. રાત્રિનું ચોગડિયું રહેશે અમૃત ચોગડિયું 6:44 થી 8:16 કલાક. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે, બાકી એવા સારા કાર્યો નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. જેવી રીતે આપણે ગઈકાલે આરોગ્યના મુદ્દાઓ પર ચર્ચા કરી, તેને લઈને દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી મળી હતી. તેથી આજે ફરી દર્શક મિત્રોએ આરોગ્યને લઈને જ એક નવો પ્રશ્ન મૂક્યો છે. દર્શક મિત્રોનું કહેવું છે કે પેટને લગતી સમસ્યાઓ વારંવાર થાય છે. આ ઉપરાંત વાયુ અને ગેસને લગતી સમસ્યાઓ પણ વારંવાર થાય છે. તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કયો ગ્રહ તેના માટે જવાબદાર છે, તેને લઈને માહિતી આપો. ઘણા લોકોને ગેસ, વાયુની ખૂબ ગંભીર બીમારી હોય છે, અપચો થઈ જાય છે, પેટ ખરાબ જ રહેતું હોય છે, પેટમાં ચૂકાયા કરતી હોય છે, કરમિયાનો પ્રોબ્લેમ હોય છે, કે આવા સતત નાના મોટા પ્રોબ્લેમ પેટને લગતા થતા રહેતા હોય છે. શું છે કારણ અને એનું નિદાન શું તે સમજાવીશું. કુંડળીમાં જ્યારે રાહુ ખરાબ બનેલો હોય, રાહુ ખરાબ હોય અને રાહુનું સ્થાન 7મું, 5મું કે 8મું હોય, ફરીવાર 5મે, 7મે કે 8મે, 5મે, 7મે કે 8મે રાહુ બેઠેલો હોય અને રાહુ નબળો પડેલો હોય તો માણસને ગેસ, વાયુની સમસ્યા રહે છે, પેટને લગતી સમસ્યા રહે છે, પેટના તકલીફોની સમસ્યા રહે છે. ગમે તેટલી દવા કરાવો, ગમે તેટલા રિપોર્ટ કરાવો, નિદાન મળતું નથી. કશું પણ કરો અપચો થઈ જાય, કશું પણ કરો ગેસ કે વાયુ થઈ જતો હોય છે. આંતરડાની બીમારી રહેવાય. તો જે 5મા સ્થાનમાં, 7મા સ્થાનમાં અને 8મા સ્થાનમાં 3માંથી કોઈ પણ જગ્યાએ રાહુ બેઠેલો છે, મેષ રાશિનો, મિથુન રાશિનો, કર્ક રાશિનો, સિંહ રાશિનો, કન્યા રાશિનો, વૃશ્ચિક રાશિનો, ધન રાશિનો કે પછી મીન રાશિનો બેઠેલો છે, આટલા બધા જો એના માલિકના કોઈ પણ એક માલિકનો બેઠો હોય તો એ માણસને પેટની સમસ્યા આપે ને આપે, સ્વાભાવિક છે. આવું ના થાય તેની પાછળ આપણે શું કરવું જોઈએ? રાહુના મંત્ર જાપ કરવા જોઈએ અને રાહુનું નિદાન કરવું જોઈએ. તો શું નિદાન થઈ શકે? રાહુનો મંત્ર છે ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃ. તો આ મંત્ર જાપ કરવા જોઈએ. સાથે એક રાહુનું પેન્ડલ તાંબાનું ગળામાં પહેરવાથી કાળા દોરાની અંદર, બુધવારનો વાર રાહુનો વાર છે, બુધવારના દિવસે કાળા દોરામાં એક નાનું રાહુનું પેન્ડલ આવે છે, જેને નાનું રાહુનું યંત્ર પણ કહેવાય. એમાં ખાલી રાહુના નંબર લખેલા હોય. એ રાહુનું પેન્ડલ બુધવારના દિવસે તમારા ગળામાં રામ ભગવાનનું ઓમ રામ રાવે નમઃના મંત્રના જાપ સાથે પહેરશો તો તમને ઘણો ફાયદો આપશે. પેટને લગતી જે તે સમસ્યા છે તે દૂર કરાવશે. સાથે કબૂતરને મગ ખવડાવવું એક સૌથી મોટું દાન લખ્યું છે, રાહુનું દાન લખ્યું છે. રાહુનો કલર રાખોડી કલર છે. કબૂતરનો જે કલર હોય ને એ રાખોડી કલર રાહુનો છે. માટે ભગવાન રાહુને પ્રસન્ન કરવા હોય તમારે કબૂતરને મગ ખવડાવવા પડે. તો આટલું કરવાનું છે. દાન, પૂન, મંત્ર અને આટલું કરવાથી ચોક્કસપણે જે તે પેટને લગતી સમસ્યાઓ તમને થઈ રહી છે તે સમસ્યાઓમાંથી તમે બહાર આવશો, તેનું નિવારણ મળશે, ભગવાન રાહુ પ્રસન્ન થશે અને સાથે
તમારા આકસ્મિક ધનલાભના યોગ પણ બને. રાહુ માત્ર સારો બને ને તો એ આકસ્મિક ધનલાભ પણ કરાવે છે. એ માત્ર હેરાન નથી કરતો, એ લાભ પણ કરાવે. પણ જો તમે એની નિત્યક્રમ પૂજા કરો તો આટલી પૂજા કરશો તો આકસ્મિક ધનલાભી થશે. ખાસ કરીને જે લોકો શેર બજારમાં કટકી કમિશન દલાલીમાં આગળ છે તે લોકો માટે શ્રેષ્ઠ ઉપાય છે, કારણ કે એ લોકોને આકસ્મિક ધનલાભ ગમે ત્યારે થાય. તો આ દર્શક મિત્રો વાત કીધી તમને રાહુ વિશે, ખૂબ સરસ મજાની વાત કરી. હવે આપણે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિવાળા, કાલે વાહન બને એટલું ધીમું ચલાવજો, શાંતિથી ચલાવજો. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે. નાની મોટી જગ્યાએ નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. કુટુંબના વ્યક્તિઓથી પ્રેમ જોવા મળે. લગ્ન જીવનમાં મીઠાશ આવશે. નીલો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની અપ્રિય ઘટના બનવાની સંભાવના છે. તમે જે નથી વિચારતા તેનાથી કંઈક અલગ થશે. બિનજરૂરી વાદ વિવાદ થાય પરિવારમાં. ધન સંબંધી બાબત ઉકેલાય. કોઈ પણ ધન સંબંધી બાબત ઉકેલાશે. માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરવું. લીલો શુભ કલર શુભાંક 9 છે. મિથુન રાશિ, સામાજિક કાર્ય માટે તૈયાર રહો. સમાજને લગતા કામોમાં આગળ રહેજો, રુચિ ધરાવજો. સારું. ઘરનું કામ બહારનું કામ કરવાની ઈચ્છા ના થાય, પણ સમાજનું કામ કરવાની ઈચ્છા થશે. સમાજના કામ પર આગળ તત્પર્ય રહેજો. જમીન મકાન નાના મોટા લેવા છે, વેચવા છે કે પછી એને લગતા કામો છે તો સારો દિવસ તમારા માટે. ભાઈ બહેનથી નાના મોટા લાભ થાય, કાં તો ભાઈ બહેન તમને નાના મોટા લાભ કરાવશે. નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ, સંપત્તિમાં કોઈ પ્રોબ્લેમ ના આવે કે સંપત્તિને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખશો. અને બીજું, તમારા મૂડી રોકાણને બચાવીને રાખીશું. કામ પૂર્ણ કરવામાં ઘણા અવરોધ આવે. ઘણા લોકો તમારું કામ પૂર્ણ ના થવા દે અથવા તો કામ પૂર્ણ કરવામાં તકલીફ આવે. શારીરિક પીડા સહન કરવી પડે. નવા કાર્યોની જે ઘણા સમયથી કાર્યો છે તે પૂર્ણ નથી થતા, તેવા નવા કાર્યો પૂર્ણ થશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિ વાળા જાતકોની. સ્ત્રી રાશિ વાળા લોકો, પ્રિયજનોથી દૂર રહેવું પડે. તમારા નજીકના વ્યક્તિઓથી દૂર રહેવાનો સમય આવે. નજીકના વ્યક્તિઓથી આગું જવું પડે. કાલે સારા સમાચાર મળશે. એકાએક કોઈ સારા સમાચાર સિંહ રાશિ વાળાને મળશે. આશાવાદી બનાય. પ્રેમમાં વધારો થાય. તમારા નજીકના લોકો, કર્મચારી લોકો તમને પ્રેમ આપે. આજુબાજુના લોકો પ્રેમ આપે. તો દિવસ સારો છે. પ્રેમથી રસભર દિવસ, પ્રેમથી તલબલ દિવસ, તલોબલ દિવસ છે. છલોછલ દિવસ છે. સોનેરી શુભ કલર શુભાંક 4 છે. વાત કરીશું કન્યા રાશિની. ડરવા કે તણાવમાં આવવાનું નહીં. કોઈ ડરાવે, કોઈ ગભરાવે, કોઈ બીવડાવે, કોઈ લડાવડાવે. ડરાવડાવે, બીવડાવે, લડાવે કે રવડાવે, એમાંથી કોઈ તમારે કશું કરવાનું નથી, ટાળવાનું છે. કોઈ ખોટું મગજ ઉપર ગંભીર બીમારી ના આવે. ખોટું મગજ ઉપર ટેન્શન નહીં લેવાનું. નાનું મોટું રોકાણ કરવું હોય તો દિવસ સારો છે. લગ્ન જીવન ખૂબ સારું દેખાય છે. પેલું રોવડાવે, બીવડાવે, ડરાવડાવે, લવડાવે એ જ ના હોય. પાછું ધ્યાન રાખવાનું. આ તો કે અમારા લગ્ન જીવન વાળા જ આ કરે છે, રોજ કરે છે. ધ્યાન રાખજો. પીળો શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. નમસ્તે. નમસ્તે. નમસ્કાર. નમસ્કાર. હું મારા દીકરા વિશે પૂછવા માંગુ છું. જી. એમનું નામ રાહુલ છે જી. અને જન્મ તારીખ અને જન્મ સમય
18/12/95 જી સવારે 8:10 હવે એમના લગ્ન ક્યારે થશે? લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ? અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી જન્મ સ્થળ શું છે? અવાજ આવતો નથી, ટીવી નો વોલ્યુમ બંધ કરજો. અવાજ. આપનો જન્મ સ્થળ? તુલા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર છે, સૂર્ય મંગળ છે. હવે જો પ્રેમ માટે પહેલું, 5મું, 7મું સ્થાન તમે જોવા જાવ તો ત્રણે એકબીજાની વિરુદ્ધ છે. એટલે લગ્ન જીવન કદાચ આમ જોવા જાવ તો કરે તો પણ સારું નથી, નાના મોટા અવરોધો આવશે બેન. તો એને અરેન્જ મેરેજથી યોગ સારા છે. અરેન્જ મેરેજ કરાવડાવો તો સારું રહેશે. અરેન્જ મેરેજથી એને લાભ પણ થશે. તો અરેન્જ મેરેજમાં સારું, અરેન્જ મેરેજ કરાવડાવો, લાભ જોવાય. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો હેલો, નમસ્તે. નમસ્કાર. નમસ્કાર. મારી દીકરી માટે પૂછવાનું છે. જી 14/9/95 જી એનો સમય છે રાતના 10:30 જી ને જન્મ સ્થળ છે માધુપુર ઘેડ. જી પ્રશ્ન શું છે? હેલો. અવાજ નથી આવતો. પ્રશ્ન શું છે? હાલો, એનો પ્રશ્ન લગ્ન નથી થયા તે યોગ એના કેવા છે? જી લગ્ન કેદી થાય? જી વૃષભ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન છે, કૃતિકા નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે, 7મા સ્થાનમાં ગુરુ છે. હવે ગુરુની જ્યારે દશા આવશે ત્યારે એના લગ્ન થશે. હાલમાં અત્યારે એને રાહુની અંદર બુધની દશા ચાલી છે, બુધની અંદર કેતુ ને પછી શુક્રની દશા આવશે. 2027માં બેન એમના લગ્નના યોગ પ્રબળ દેખાય છે. ત્યાં સુધી થોડી રાહ જોવી પડશે. ગુરુના મંત્ર જાપ કરે અથવા તો ગુરુનું નાનું મોટું નિત્યક્રમ દાન કરે. તો એમાં શું કરવાનું? દરરોજ જે પીપળે ભગવાન વિષ્ણુનું નામ લઈને જળ ચડાવવાનું, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને. ગુરુવારના દિવસે બને એટલા પીળા કલરના કપડાં પહેરે. સાથે એક પુખરાજનો રત્ન આવે, જે પીળા કલરનો રત્ન કહેવાય ને, પુખરાજ. ગુરુનો નંગ પહેલી આંગળીમાં સોનાની ધાતુમાં પહેરશે. ચોક્કસપણે એમને લાભ થશે અને સારામાં સારી જગ્યાએ એમનું માંગવું ગોઠવાઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો જી બેન. હેલો. જી સંભળાય છે, બોલો. હા, મારે એમ પૂછવું છે મારી બેન માટે કે એની જન્મ તારીખ છે 17 એપ્રિલ 1996 જી ને જન્મ સ્થળ છે જામજોધપુર. જન્મનો સમય? જન્મ સમય છે 6:30 વાગે સાંજે. જી એના લગ્ન નો યોગ ક્યારે છે? એ કે માગા નથી આવતા. જી અને અત્યારે નંબર કેવું રહેશે એનું? જી મીન રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન છે, અમાસનો જન્મ ને રેતી નક્ષત્ર છે, બુધવારનો દિવસ. કુંડળીમાં મંગળ શનિ કેતુ જોડે છે બેન. મંગળ શનિ કેતુ જોડે હોય એટલે સ્વાભાવિક છે કે આ સમસ્યા થાય ને થાય. એક મંગળનું યંત્ર એમની પાસે રખાવડાવો. રોજ એને મંગળના યંત્ર ઉપર લાલ કલરના કંકુનો ચાંદલો કરે. દર મંગળવારે માતાજીને, એટલે કે તમારા જે તે કુળદેવી છે, એમને એક લાલ કંકુની ડબ્બી ને લાલ ચુંદડી ચડાવવાનું કહો. આટલું નિત્યક્રમ કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હા, 9/12/62. જી જન્મ સ્થળ સુરત. સમય ખબર નથી. હવે મારી તબિયત બી સારી નથી રહેતી ને મારા નસીબમાં વહુનું સુખ છે કે નહીં એ જાણવું છે. જી શનિ કેતુની સમસ્યા છે. 12મે શનિ કેતુ છે એટલા માટે આ સ્વાભાવિકપણે થાય. સ્નાયુઓનો દુખાવો થાય, માથા ઉપર ભાર લાગ્યા કરે, કારણ વગર કશું ગમે નહીં. આવી બધી ઘટનાઓ બને. નિત્યક્રમ પ્રમાણે બેન એક મંત્ર આપું છું, સીધો અને સાદો મંત્ર છે, દરરોજ કરજો, લાભ થશે. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. મનમાં સ્મરણ કરવાનું, દિવસમાં થાય એટલી વાર કરજો, તમારું ધીરે ધીરે બધું સારું થતું જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જોઈએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ વાળાને કારણ વગર કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખે. કાર્યસ્તર ઉપર દબાણ રહેશે, અનિચ્છ્ય પ્રવાસ પર જવું પડે,
જીવનમાં કોઈ નવા વ્યક્તિનું આગમન થાય, સારા વ્યક્તિઓ મળે. ગુલાબી શુભ કલર શુભાંક 1. વૃશ્ચિક રાશિને મહત્વપૂર્ણ પદથી, તમારા મહત્વપૂર્ણ વૃશ્ચિક રાશિવાળાને મહત્વપૂર્ણ કામથી દૂર ના કરવામાં થાય તેનું ધ્યાન રાખજો. બિનજરૂરી દોડધામ, કારણ વગરની દોડધામ જોવાય છે, કારણ વગર દોડધામ કરવી પડે. પરિવાર સાથે હરવા ફરવાની મજા આવશે. પારિવારિક દિવસ સારો જશે. કોઈ જગ્યાએ નાની મોટી ભેટ સોગાદો મળતી રહેશે. ભૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. વાત કરીએ ધન રાશિની. અભ્યાસમાં રસ વધે, રુચિ લાગે, જૂના મિત્રો નજીક આવે, ક્યાંય કોઈ તમારું અપમાન ના કરે અથવા તો ક્યાંય તમારે સાંભળવું ના પડે તેનું ધ્યાન રાખજો. પરિવારના સભ્યોની લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું, ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું. કામમાં થોડી અડચણ આવે, કામમાં થોડી હેરાનગતિ થાય. તબિયત અચાનક બગડે, તબિયતમાં અચાનક ફેરફાર થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ખેતીના કામમાં રસ ઓછો રહે. જાંબલી શુભ કલર શુભાંક 9 રહે. કુંભ રાશિની વાત કરીએ તો વિરુદ્ધ, તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર ના રચાય, તમારી પીઠ પાછળ કોઈ રમત ના રમાય તેનું કુંભ રાશિવાળા કાલે ખાસ ધ્યાન રાખશે. પૈસાની તંગી નાની મોટી જોવાય છે. આર્થિક રીતે હેરાન થવું પડે છે. શત્રુઓની યાદીમાં કોઈ એક નંબર વધારે ના આવે, લિસ્ટ ચડે નહીં તેનું ધ્યાન રાખજો. ખોટી કોઈની લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર શુભાંક 2. મીન રાશિની વાત કરીએ તો મનને પરેશાન અને ચિંતિત રહી શકો. સમસ્યા સામે લડી શકાય. એકાંતમાં રહેવું ગમે. વિચાર્યા વગર કોઈને વચન ના આપતા. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. મીનલબેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ 2025 નું કાલે જેનો પણ જન્મદિવસ છે કેવું રહેશે. ડેવિલ શું કાઢ્યું છે? ધ ડેવિલ. ધ્યાન રાખવાનું હો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે ડેવિલ આપકે આગે और आप डेविल के पीछे. ધ્યાન રાખજો ભાઈ, ઘરમાં કોઈ ડેવિલ ના મળી જાય. બીજું, કારણ વગર ઘરમાં કોઈ ઝઘડા ના કરાવે. ડેવિલનું કામ શું? કારણ વગર ઝઘડા કરાવવાના, કારણ વગર મતભેદ ઉભા કરવાના, કારણ વગર ચંચુપાત કરાવવાની. ખાસ ધ્યાન રાખવાનું. બીજું, અગ્નિથી દૂર રહેવાનું. જેનો પણ કાલે જન્મદિવસ છે આખું વર્ષ અગ્નિથી દૂર રહે, કારણ વગર તમને કોઈ હેરાન ના કરે તેનું ધ્યાન રાખજો. મેં કીધું ને, ત્રીજી વ્યક્તિઓ જે છે એ કહું છું. બીજું, તમારા બિહેવિયરને લઈને લોકો ખોટી વાતો ના કરે, તમારું નામ છાપરે ના ચડાવે અને તમારા માથા ઉપર ખોટી બંદૂક ના ફોડે તેનું ધ્યાન રાખજો. ટૂંકમાં સાચવવા વાળું વર્ષ છે, થોડું ધ્યાન રાખવાનું. લોકોથી થોડુંક સાચવવાનું અને બહુ વિશ્વાસ લોકો પર નહીં મૂકવાનો. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દર ગુરુવારે ભગવાન વિષ્ણુને એક ગલગોટો ચડાવવાનું રાખે, પીળું ફૂલ ચડાવવાનું રાખે અને એક ગુરુવારના દિવસે પીળા કલરના કપડાં પહેરજો. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર ગુરુવારે પીળા કલરના કપડાં પહેરો. સારો લાભ થશે અને સારા કાર્યો પણ થશે. જી બેન. ચોક્કસથી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે આરોગ્યના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. જો તમને પેટની સમસ્યા વારંવાર રહી છે, ગેસ થાય છે, વાયુ થાય છે, તો તમે આજનો જે કાર્યક્રમ નિહાળ્યો ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર નિહાળજો અને ખાસ કરીને તમારા અન્ય મિત્રો અને પરિવારજનોને પણ તેની લિંક શેર કરજો. કાલે ફરી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.